બેન સગુણાની વારે આવજો વીરા વિરમદેના વે. બીજા સુરને મન કીધું હું બોલું. અહીંયા બાપાના હાથમાં ભાલો જોયો છે આપણે ઘણી વાર ફોટામાં જોયો છે અને ઘણી ભાલો રાખતા, પણ તીર કોઈ દી નથી જોયું. પણ તીર લીધું તો એક સમય એને, કેમ કે રાજવી હતા, પોકરણગઢના રાજા હતા, રણુજાના રાજા અને અજમલજીના બેટા. ભગવાન તો હતા પણ ભેગા રાજા હતા. બેન સગુણાને લૂંટ્યા બાદશાહના માણસોએ. રત્ના રાયકાને બેભાન કર્યો. ધન દ્રવ્ય જે કઈ હતું કાચું હેમ, હાંડ્યું આખી હોનાની ભરી હતી. કાચું હેમ, કાચું હોનું આખી હાંડ્યું ભરી હતી. એમાં પવન વેગી જે હાંડ હતી એ રત્ના પાસે હતી. એમાં બેન બેઠા હતા, સગુણા બેન. અને બાદશાહના માણસો આડા ફર્યા, બેનને લૂંટી, હેમ લૂંટી લીધું. રત્નાને બેભાન કર્યો અને ધણી રામદેવજી મહારાજ લગ્ન ભર્યા. મધરાતે ખબર પડી, પોકાર આવ્યો અને લીલવા માથે પલાણ માંડ્યા. લીલવો, બાપાના અસુરનું નામ લીલવો હતું. લીલવો લીલો ઘોડો તો દરજીએ સીવો હતો, એને પ્રમાણ આપ્યું હતું બાપાએ. લીલા લુગડાનો ઘોડો સીવો હતો એ લીલો. પણ ઘોડો બાપાનું નામ અશ્વજી હતું, એનું નામ હતું લીલવો. નહીં કઈ ઘોડો થોડો હતો, એ તો ગરુડજી હતા. આપણા કોટવાળ છે, આપણા ધર્મના કોટવાળ છે. બાપા ભેગા જ આવે છે, જે આવે તે. હમણાં પાછા આવવાના છે, તે આવશે હંસલા તરીકે, હંસલો બનીને આવશે. અશ્વ માથે લીલવા માથે પ્રાણ માંડ્યા. માતા મિનલતે કે ભાઈ વીરા અટાણે બેટા ક્યાં? માં બેન મુસીબતમાં છે, મારે જવું જરૂરી છે. આવ્યા મારતે ઘોડે. બેન ને પાંભડી ઓઢાડી પોતાની, રત્નાને બેઠો કર્યો. પવન વેગે હાંડ ને વેથી કરી, તમે પોકરાણ જાઓ, હું હમણાં આવું છું આગણી. મધરાતે દિલ્હી પૂગ્યા. મધરાતે ધણી રામદેવજી મારા દિલ્હી પહોંચ્યા. એક પ્રકાર કર્યો, ગેબી પ્રકાર કર્યો. જેટલા હતા એટલા બધા જાગી ગયા. આ કોણ? તે આમાં કેટલા હતા ખબર? 5-25,000 લાખ, 2 લાખ નહીં, 9 લાખ. મોગલો 9 લાખ હતા. આમાં 9 લાખ, અહીંયા 9 લાખ. રામદેવજી મહારાજ આમાં તીર તાણીને ઉભા રહ્યા. તઈ બાપાએ હાથમાં તીર લીધું અને ત્યાં બાદશાહને હાર પમાડી અને 9 લાખ રામદેવજી મહારાજ બન્યા. આ તેદી બાપાએ તીર લીધું હતું. પણ અહીંયા ધણીનો પાટ ઓછો છે, જમા જાગરણ છે, એટલે ધણીને યાદ કરી પાછા ફેરથી. ધણી તારા નામનો પાઠ મંડાણો રે રામા તારા નામનો નર રે નુગરાની મારે
જે રંગ સલામ દોયે મોતીડા સલામ દોયે ગુરુના પ્રતાપે રે સતી થોડા રામ
માં ભગવતી અહીંયા બેઠા છે એટલે માને યાદ કરવા છે વાલા. ધણીને યાદ કર્યા રામદેવજી મહારાજને. આપણે તો મા બાપને બેને માનવા વાળા છીએ. આપણે તો માં એટલે અમારા માલદેવભાઈ પધાર્યા, પ્રેમથી તાલી વધાવવા વાળા એમને. માલદેવભાઈ પનારા જબરો ઝુંબેશ ઉપાડ્યો છો બાકી. એવા માં ભગવતી મલવાઈ માં જામનગરથી પધાર્યા છે. પ્રેમથી વાલા તાલીથી વધાવો માને. થોડોક આપણે માનો મહિમાય પણ કહી. માં ભગવતી મલવાઈ માં એમને પ્રેમથી આપણે વધાવ્યા. પણ માં ભગવતીનો મહિમા તો આપણે આ ભૂમિ છે. અહીંયા તો માં ભગવતી જ્યાં ઠેર ઠેર નજર નાખો ત્યાં આમ જો પાસેનું જ આપણે નજીક મઢડા માં ભગવતી હોનબાઈ માં બેઠા છે. થોડાક આગળ હાલી તો પેઠડાઈ બેઠા છે. થોડાક આગળ હાલી તો માં ગાતરાડ બેઠી છે, ગાંડી ગાતરાડો. અને થોડાક આગળ હાલી તો માં ભગવતી મોણિયામાં નાગબાઈ માં બેઠા છે. માં હિંગળા જ નહોતા, માં નાગબાઈ એટલે. યા દેવી સર્વભૂતેષુ માં લક્ષ્મી રૂપે સંસ્થિતા. માં લક્ષ્મી આપણી પરાશક્તિ માં ત્રણ છે. માં કાલી, માં સરસ્વતી અને માં લક્ષ્મી. એના 9 રૂપ, 9 દુર્ગા. એમાંથી અનેક રૂપમાં ભગવતીઓ આપણી વચ્ચે છે વાલા. એ પધારો પધારો હોયદા બાપા પધારો. અમારા જૂના જાણીતા જોગી, અમારા જૂના અરે એમ નથી કરવું. આમાં જો અમારા અડા ભીડો આ ભજનનો પ્રતાપ છે. જો વર્ષોથી જેને ભજન સદગુરુ સેવાદાસ બાપા હારે જેને સંગત કરી હોય અડીખમ ઉભા ને, જો આ ભજનનો પ્રતાપ કોરોના માથે જ વહી ગયો. કાંઈ ન કરે ભક્તો સંતોન કોરોના. આ 5 7 9 12 કરોડ 33 એને કોરોના હું કાળે નોડે. થોડીક આનંદની વાત છે. આપણે 12 પરોઢ એટલે ખુશીનો પ્રોગ્રામ છે કે આનંદનો ધણીનો મહિમા ગવાય. પણ આપણે ગમે એટલા ઓનર કરીને પણ માને પોગાય નહીં. મા તત્વને કોઈ પહોંચે નહીં થયું વાલા. આ સૃષ્ટિ માએ રચાવીશ. ત્રિગુણી માયા પણ માએ પ્રગટ કરીશ. બ્રહ્મા, વિષ્ણુ, નારાયણ, ભોળાનાથ માએ છે. એ પણ માનું પ્રાગટ્ય છે. ઉમા, માં ઉમા ભગવાને ઉમંગ આવ્યો ના સૃષ્ટિનું રચન. એમાં મૂળમાં સનાતન પાછું. 5 મળીને કીધા પર્યાણ સનાતન ધર્મ થાય. ઈ 5 કોણ હતા? ઈ ટાણે સનાતન થપાણો. આજકાલનો નહીં, આ ધર્મ આજકાલનો નથી. એર ભુજી આ ધર્મ જૂનો અને નિદાર પંતો આદિ. એમાં તમે મોટા મુનિવર થઈ માલો. ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો. આ બધી અગમની વાતો છે. આ ધર્મ તો આદિ અનાદિનો ધર્મ છે આપણો, મૂળમાં સનાતન. મલદેવભાઈ માં લક્ષ્મી ભગવાન નારાયણ બે ક્ષીરસાગરમાં બેઠેલા. માએ કીધું પ્રભુ હાલો ને કદો મૃત્યુ લોકમાં આટો મારી. ભક્તોને જોઈ તો વાદી વાત થયો. માં કે મારા ભક્તો મોટા ને ભગવાન કે મારા ભક્તો મોટા. બેયને વાદી વાત થયો. હાલો જરાક જોઈએ આપણે મૃત્યુ લોકમાં જઈને કોને વધારે ભજે છે એમ જોઈએ. તો બરાબર ક્યાંક એવું મોટું ગામ છે ત્યાં ભગવાન આવ્યા અંતર્યામી રૂપે. ઉપરથી જોયું ને તો 1000 માણા હાલ્યું જાય અને આગળ એક નનામી હાલી જાય. વાય બધા બોલતા જાય રામ રામ બોલો ભાઈ રામ, લઈ લ્યો આમ રામ બોલો ભાઈ રામ.
તો માને ભગવાન કીધું જોયા મારા ભક્તો જોવો કે 1000 છે. માય કે જાજા ભક્તો આતો હોય છે. અને માએ રચના કરી હો બરાબર કોરે કોરી આવલી હોહો ની ફાફડાનો તો નથી નીકળ્યો પેલા આવડી આવડી મોટો હોહો ની આવતી કોરે કોરા બંડલ માએ માથે નાખ્યા આમ તો બગાણી છું ભક્તોમાં 250 ભક્તો ભાઈ ગયા બંડલ જોઈ ગયા ભાઈ કોરે કોરી નોટો તો ભગવાનને માએ કીધું ભગવાનને જો ભક્તો જાય એ મારી લીલા છે કે મારી પાસે મારા ભક્તો તમારા નહીં. ભગવાન કે 850 હોય ને એ નો લઈ કે મહાલગીના છે બધા હજી જોઈ બરાબર આ કાંતિ બાપુનો 500 વાળો ને ટકાવરી 500 નો એ નીકળેલી બરાબર માણા વાયુ પડે એની માથે આવે માતાજીએ થોડોક બંડલ ઉપરથી આમ ફેંક્યા તો 250 પાછા નીકળ્યા એમાંથી કે આ 500 તો મહાને બાળીને જ આવશે. માએ બરાબર ઓલી ગુલાબી નહોતી 1000 વાળી નીકળી અમને અટણ તો દેખાતી નથી ક્યાંય બિચારી પણ એક સમય નીકળી હતી એટલે ફેંકી માતાજીએ બંડલ ફેંક્યા ઉપરથી પાછા 250 ગયા. માએ કે આ ભક્તોનું ભગાણ થવા માંડ્યું છે. છેલ્લે 2000 વાળી નોમણે બંધ થઈ ગઈ. છેલ્લે ઈ નાખી તો ચાર કાંધિયા ધોણી વાળો જ વિધ્યો સીતારામ મેદાન સાફ. માએ કે આ મારા ભક્તો જોવો કે વિધ્યો કોઈ એ કે આ 5 ને એમાંથી ખીલી ખટકો ન થાય કે રેવા જો પ્રભુ કે ના ના જોઈ લ્યો. માએ હીરાન ઝવેરાત નાખ્યા તો ઓલા કાંધિયા તો એને મૂક્યા દોણી વાળો દેવતા ભીરો તો દોણી ઠલવીને અંદર હીરા ઝવેરાત ભરવા બીજું ઓલો એકલો પડ્યો રહ્યો. પછી નારાયણે કીધું ભગવાનને કે ભગવતી હા હવે આની માથે ઢગલો કરો. અનેક ઢગલો કર્યો માથે ઓલાનું રૂવાડું હેલ્યું નહીં બોલો. માય કે આ ખરો ભગત છે તમારો કે આ ભગત ખરો છે. ભગવાને માને શું કીધું ખબર કે એમાં ભગવતી હું નથી ને એટલે એ કઈ હલતો નથી બાકી હું હોત ને તો એ ભાગત હું એમાં નથી એટલે ઈ નો ઉભો રહે. એમ માનો મહિમા અપરંપાર છે. આ તો ખાલી આનંદની વાત છે પણ માં ભગવતીને યાદ કરવા છે. માં ભગવતી આઈ ખોડલ માં વરુડી અને વીર નવઘાણ બેન જાહલની વારે ચડે છે અને માં ભગવતીને યાદ કર્યા. આઈ ખોડલ ભેગા આવ્યા અને વચ્ચેથી માં વરુડી આવ્યા. આ ભેળીઓ મારો આશે 27-28 વર્ષ થયા. પહેલો ઓડિયો કેસેટ મારી બહાર પડી હતી આઈનો ભેળીઓ. ઈ આ ભેળીઓ માં ભગવતી ખોડિયાર આઈનો ભેળીઓ બેન જાહલની વારે ચડે છે વીર નવઘણ અને એ સમય નંગાચારણ લખે છે. ઉતેને ડુંગારા
ઉછળે મારા મળે નહીં
જમાડ્યું કુરડી જમા ચકલી બની કાળી ભાલે થઈ માસવારી મારી મને મારા દિયોને સમંદરમાં ભગવતી મારા દિયોને સમંદર
ભગવતી દીવા બળે ધણી રામદેવજી મહારાજ જોત સ્વરૂપ માં ભગવતીને યાદ કર્યા. એક ભજનમાં ધણીને યાદ કરી લઈ, પછી થોડોક હળવા થાય, ચા પાણી પી, હજી એક તો ગાવું છે. અને ભૂખ જ ભાંગતી નથી કોઈ દી, અને જદી ભૂખ ભાંગી ગઈ ને તેથી આપણું પૂરું થઈ ગયું. ભૂખ ભાંગ્યા પછી પૂરું. અમારા માલદેવભાઈ વર્ષોથી જોવા ભજનમાં આમ કોઈ દી ભૂખ ભાંગે જ નહીં વાલા. આની ભૂખ તો કાયમ રાખવી ધર્મની. માં ભગવતીના દર્શન, સંત દર્શન, ધણીના દર્શન, જમા જાગરણ, જ્યોત પાઠ, આ તો અભ્યાસ છે. બીજો કયો અભ્યાસ આપણો? અને આજ આપણો સનાતન, બીજો કયો સનાતન? સતત આમાં એક પર આપણે માટે માં ભગવતીયું સંતો આપણે માટે હાથ પોર ભજન કરે છે. આપણે એક પોર આવું ન કરી એટલી તો આપણી ફરજ બને ને. આપણે માટે હાથ પોર ભજન કરે છે. કુલ 8 પોર હોય ને, એમાં આપણા ભાગમાં તો એક જ પોર આવ્યો છે. એ આવો રાતનો થોડા હળવા થઈ, નવરા થઈ તો આવા જમા જાગરણમાં જઈ આવી, ક્યાંક સંતોને મળી લઈ, બાપાના દર્શન કરી લઈ, થોડા હળવા થઈ જાય વાલા. ધણી રામદેવજી મહારાજનો મહિમા તો અખૂટ ના પાર. એના ભક્તોનો તમે મહિમા આપણો ખાલી. બાપાની વાણી તો 24 ફરમાન છે, પણ ભક્તો જોયા ના તમે? હજી હાલમાં જોવો ને, આ બધું મંડળ છે હું એ જ છે બધાય. પીરજીના પંથમાં ભક્તો અપાર છે, રામદેવજીના પંથમાં ભક્તો અપાર છે. એટલે ધણીનો મહિમા બાપાના ખાલી 52 પરચા નથી. એ તો લોક વાયકા મુજબ આપણે બધા જાહેર પરચા એટલે 52 પરચા. 52 નહીં, અનેક પરચા, અનેક. હજી હમણે 100 વર્ષ પહેલા આપ્યું પ્રમાણ.
60 વર્ષ પેલા આપ્યું દેહળ ભગતને. એ ધણી જતા, બીજા કોઈ નહોતા. દેહળ ભગતને ધાંગધ્રામાં પેરો ભરતા હતા પોતે. રાતનું ભજનનું વાયક આવ્યું, ભગત વહી ગયા. બીજા સિપાહીને કીધું કે મારું ધ્યાન રાખજો, રાજા આવે તો કહેજે કે. ઓલો પેરેદારે હુઈ ગયો. રાજા આવીને જોયો તો દેહળ ભગત ઉભેલા. દેહળ ભગત ભજનમાં વાયક લીધું હતું રામાપીરનું, પોતે ભજનમાં. અને દેહળ ભગતનું રૂપ લઈને વાલો ઉભી ગયા રામદેવજી મહારાજ. રાજા આવ્યા, સાઈન કરાવી. ભગત કેમ મજામાં શું? આ બાપા આનંદમાં છે. સવાર પડીને ભગતનું ભજનમાંથી ધ્યાન બહાર છું કીધું ઓહો મારી તો નોકરી છે. દોડતા દોડતા જ્યાં પહેરેદારની ઉભો થયો, એ પોતે એ ઉભેલો ત્યાં. કીધું ભાઈ બધું એમ કેમ છે ને? હા હા બધું રેડી છે. રાજા આવ્યા હતા કે હા આપણે બે ઉભા હતા. અરે કે હું નતો તો કોણ હતું? ક્યાં ઉભા હતા? કે અહીંયા ઉભા હતા. હગડ પડેલા, પગલા પડેલા, પગની હગડની ધૂળ માથે ચડાવવા માંડ્યા. મારો નાથ આવી ગયો, ત્યાંથી જ પટ્ટો છોડી નાખ્યો. વાલાઓ મારા ધણીને ધક્કો થયો. આ નોકરી રાજાની નો કરાઈ મારે. જઈને રાજાને પટ્ટો આપ્યો. પ્રભુ આ લ્યો. કેમ ભગત કાંઈ ભૂલમાં તો નથી, તમે કેમ છોડી નાખો પટ્ટો? બસ પ્રભુ મારા નાથને ધક્કો થયો, મારી હાટું ધક્કો થયો, હવે તેનું ભજન કરવું છે મારે. બસ એ દેહળ ભગત વાલા 60 વર્ષ થયા છે. સવારામ બાપાને મળ્યા તો 70 વર્ષ થયા છે. સુખરામ બાપાને મળ્યા તો 100 વર્ષ થયા છે. કોણ કે નથી રામદેવજી મહારાજ? એનું પ્રમાણ છે. આ બધા આપણે ભેગા મળી ગયા છે. ઈ જ એનું વિરાટ રૂપ છે. વિરાટ રૂપ, હરિનું વિરાટ રૂપ તો જનતા જનાર્દન છે. ખબર પડી જગતમાં કે પીર પ્રગટ થયા છે રામદેવજી મહારાજ. અને પીરા હિન્દુમાં પ્રગટ થઈ છે. મક્કા ખબર પડી, મક્કા મદીનામાં એક જાહેર પરચો. એક દીકરીએ માનતા રાખી બાપાને મારા ઘરે પારણો બંધાવે ને તો હાલીને રાજસ્થાનની યાત્રા કરું. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો. અને દીકરીએ એના ધણીને કીધું, વાણિયાને, દલુ વાણિયો, પાછો મોદી સાહેબના ગામનો, બીજે બહાર ગામનો નહીં, આપણો ગુજરાતી વાણિયો, એનો વાણિયો, ભૂકા કાઢે એવો વાણિયો. દલુ વાણિયો, પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, એને માનનારો વાણિયો. ધણીની ખબર એ નહીં. દીકરીએ કીધું કે બાપાની માનતા રાખી છે, રાજસ્થાની માનતા છે, મારે હાલો મારી ભેળા, હું એકલી ક્યાં જાઉં? અને હાલ્યો ભાઈઓ અઢળક ધન લીધું. અને બાદશાહને ખબર પડી કે પીરની માનતા એ કોઈ વાણિયો આવે છે. અઢળક ધન ભેળું ભેગું 4 પઠાણો મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને દીકરીએ મધરાતે બાપાને પોકાર કર્યો. રાત્રિનો રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. લીલવા માથે પ્લાન માંડ્યા કે મને કોઈ પોકાર છે ભાઈ, મારે જવું જોઈએ. અને મધરાતનો પોકાર બાપાનો. રણુજાના રાજા અજમલજી ના બેટા વિરમદેવ ના વીરા રાણી ને ચલના બળદાર મારો.
હિન્દવા પીરની હિન્દવા પીરની આવાજી દન हिंदवा पे नहीं देखा तो कुछ नहीं देखा धनी ની ખબર ન હોય તો બીજી શું ખબર હોય ને મક્કા ખબર પડી મક્કા હિન્દુમાં કોઈ પીર પ્રગટ્યા એના પેગંબર મોટા પીર મુસા પીર ચાર ઓલિયોને ભેગા લીધા હાલો પીરાય તો મુસ્લિમમાં હોય હિન્દુમાં પીર એનું પ્રમાણ લેવું જોઈએ આપણે ફોકોરથી વહી ગયું તો હમણાં પાછું ચાલુ છું પ્રમાણ આ મીડિયા વાળા આવી ગયા એ પ્રમાણ છે ને મોટું પ્રમાણ મોટું હવે ધીમે ધીમે જાગૃત થાય છે હવે પીરું નહીં પીરાય બાવો પૂછશે જૂની સમાધિના નર જાગશે એ સમય આવી ગયો છે એ તો આવા સમાજ જાગરણ થવા માંડે આવા સમાજ જાગરણ ક્યાં હતા પેલા આજે 50 વર્ષ પહેલા વહી જાઓ ભજન થાય તો 4 જણા બેઠા હોય ખાલી આપણે કરેલા છે 4 જણા છેલ્લે તો વગાડવાળા જ હોય ભજનમાં જ કોઈ નહીં અટાણે જો માતાઓ દીકરીઓ યુવાનો સાચું ધન છે આપણું યુવાન છે ઈ ભજનમાં આવી જાય તો જોવો તમે ઈ જોયા જવું એ ધર્મથી નજીક આવી ગયા ભજનથી નજીક આવી ગયા અટાણ તો કોઈ કે કલયુગ છે તો ખોટી વાત છે કલયુગ નથી વાલા સતયુગ નથી કલયુગ નથી સતયુગ નથી કલયુગ જવામાં છે સતયુગ આવવામાં છે ને વચ્ચેનો યુગ આલી રહ્યો છે દાદો બેઠો છે હનુમંત યુગ પોકા કાઢ નાખ્યો દાદો અને આપણો કોટવાળ છે સનાતનનો કોટવાળ છે ગામો ગામ વાયક ફેરવે છે ગામો ગામ આજથી 50 વર્ષ પહેલા આટલા દાદાના મંદિર જોયા હતા ક્યાં હનુમાન બાપાના ગામને જાપે એક હોય એમાં ધૂળું સડી ગયું હોય કાળી સૌદય જદી આવે તદી વડા ચડાવવા જાય અને હિન્દુ લગાડે તો લગાડે એમ આથી 50 વર્ષ પહેલા ભીખુ બાપુ અને અત્યારે જોવો તમે જાઓ દાદો હા હાજરા હાજર છે પ્રગટ થઈ ગયો મારો બાપ સમય સારામાં સારો સમય છે અત્યારે આવું કોઈ જાગરણ નો થતા આવો કોઈ માં લક્ષ્મી આવી ન ઉડતા અરે 11 રૂપિયામાં ભજન કરેલ છે પછી વાત પૂરી ને વાલા ભાઈ 11 ખાલી 11 દી ભજન કરી દો કાયમ નો રૂપિયો અમારા નથુભાઈ બેઠા છે જો એની ત્યાં બીજું ભરાતી નથુભાઈ ત્યાં ખાલી ભજન જ આ કોઈ આવું કોઈ નહીં નથુભાઈ ત્યાં બીજ ભરાતી પૂજ્ય બાપુજી એમના દર બીજે ભજન કરાવતા એવા નથુભાઈ આવ્યા છે પ્રેમથી કે બી સાઉન્ડ પ્રેમથી તાલી વધાવો નથુભાઈ ને આપણા અલે અટાણે જાગૃત થઈ ગયો જમાનો અને બહુ સારું સવાલા ભણતર વધી ગયું સમજણ વધી ગઈ ધન વધી ગયું બધું વધી ગયું હવે ખાલી ધક્કો મારો એટલે રેડી કામ છે ધર માંદો છે માંદી વસ્તુ છે તમારી જેવા ભેગા મળીને ધક્કો માનો દોડવા માંડે ધરમ ધક્કો મારવો જરૂરી છે ત્યારે ધરમ ખબર પડી હિન્દવા પીર આવ્યા 5 પીરો આ પીરના પ્રમાણ હવે જોજો હવે 50 છે 52 ખાલી 52 નહીં હવે પ્રમાણ આપ્યા છે પોકરણગઢની ભૂમિમાં આપ્યા જ્યાં પીરની પીપળી કહેવાય 5 પીપળી
પેલા મક્કાથી પીર ઉતર્યા ને તો રણ વિસ્તાર છે, તો રેગિસ્તાન છે, કાંઈ છાંયો બાયો કાંઈ નહીં. ધણી રામદેવજી મહારાજ આવ્યા, કીધું પેલા તો કાંક છાંયાનો તો કરો, આ તડક્યા ધોમના ઉતર્યા છે અહીંયા. પેલું જ પ્રમાણ બાપાએ આપ્યું, તમે ઉભા રહ્યો હમણાં થાય છે. એક અવડું હુકલ ઠૂઠું છે, હજી અહીંયા છે એ ઠૂઠું બાપાએ જે વાવ્યું હતું એ જ. એ પીપીનું ઠૂઠું મૂક્યું અને એમાં બાપાએ પ્રમાણ આપ્યું. પેલું જ 5 પીપળી ઉગી એમાંથી, 5 હુકલ ઠૂઠામાંથી. ઠૂઠું હજી એમને ઊભું છે. 5 પીરું બેહી ગયા. આસન માંગ્યું, આસન આપો. જાય જમ મગાવી. એક ઓલિયા બેહી પાથરી તો કીધું કે મેં એક ક્યાં છે? મેં તો 4 5 છે. મોટા પીરને કીધું તમે બેહો પેલા. બેઠા ને જાય જેમ વધી, બીજા બેઠા જાય જેમ વધી, ત્રીજા બેઠા જાય જેમ વધી, 5 બેહી ગયા જાય જેમ વધી. અને પછી ધણી રામદેવજી મહારાજ કીધું હવે કોઈ છે બાક તો બોલાવી દો. કોઈને મનની મનમાં ન રહી જાય એટલે હોય એટલા પીરોને બોલાવી લ્યો. અને આકાશવાણી થઈ મક્કામાં હો કે તમારે પીરાઈ જોવી હોય, પીરના દર્શન કરવા હોય, પીરના દીદાર કરવા હોય, પીરના પ્રમાણ જોવા હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં આવો. અને કેટલા આવ્યા ખબર? આકાશ માર્ગે ઉડીનો કેટલા આવ્યા? 1000 2000 5 25 લાખ નહીં, 1,80,000 ઉડ્યા. આકાશ માર્ગે ઉડીને આવ્યા. જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. 1,80,000 પ્રમાણ તો અહીંયા આપી દીધા. પછી ડાલીબાઈ હતા ભેગા. ડાલીબાઈ એવા હતા, કીધું બાપા આ પીરુને આપણે પ્રસાદ લેવડાવો છે, ડેગ ચડાવો. ડેગ આ મીઠા ભાતની ડેગ બનાવીને આપણે બાપાના મીઠા ભાતની ડેગ બને ને એ પેલી ડેગ ન્યા ચડી હતી. હવા પાલી ચોખા હોય રહ્યા. ઓલિયાઓને કીધું આ ડેગ ને ચૂલ ઉપર ચડાવી દો. આપ પણ પીર કેવા આવશો? અમે તો પછી હાલો ને, પેલા તમે મોટા પીર તમે છો, ચડાવો ડેગ. 1 ઉઠ્યા, 2 ઉઠ્યા, 5 25 1000 2000 લાખ, 1,80,000 ઉભા થયા. પણ ડેગ ન્યા દોરા હોય હલી નહીં વાલા. ધણી ડાલીબાઈ હમ જોગ બાપા બેન ચડાવી જો બાપા ડેગ. ડાલીબાઈ એમને ડેગ ચડાવી. રંધાઈ ગયા પછી કીધું હવે ઉતારી તો લ્યો. અને ઉતારી લ્યો. ભેગાથી ઉભા થયા 1,80,000 દોરા હોય. ડેગ ન્યાથી પણ નો હલી. ડાલીબાઈને કીધું બાપા ડેગ ઉતારી લ્યો. અને એમાંથી મીઠા ભાત જતા હોય, એમાં તો કાંઈ નતું બીજું. આમાંથી મનગમતા ઓલિયાઓને ભાવ ભોજન આપો, મનગમતા જે મનમાં હોય. હવે 1,80,000 તો આ પ્રમાણ. એક ઓલિયા ઉભા થયા, તમારા વાસણમાં નો જમી, અમારા વાસણ મગાવી આપો. મક્કામાં પડ્યા. ધણી રામદેવજી મહારાજે બેઠા બેઠા લાંબો વાત કર્યો, ત્યાંથી સીધો મક્કા પહોંચાડ્યો. મક્કા ભંડારમાંથી વાસણ લઈ આગળ ઓલિયાઓને આપ્યા, તમારા વાસણ. બીજા ઓલિયા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો. એમાં સ્નાન કરી પછી ભોજન લઈ. ધણી રામદેવજી મહારાજ બેઠા બેઠા એમને ભાલો માર્યો, માં ગંગાની ધારા છૂટી. સ્નાન કરી લ્યો ઓલિયાઓ. એક ઓલિયા બોલ્યા બિરયાની બિરયાની બિરયાની. આ તો ઓલિયા છે, મનમાં આવે બોલે. એની પાસે 1,80,000 છે, તેને જ આવ્યા છે. બિરયાની બિરયાની પીરસી. એક ઓલિયા બોલ્યા લાડુ લાડુ મોતીચૂર લાડુ મોતીચૂર ઘીમાં હાવ લસપસ લાડુ પીરસ્યા. એક ઓલિયા બોલ્યા વાસી ટુકડા 5 દીના વાસી ટુકડા પીરસ્યા. જેમ જેમ બોલતા જાય ડાલીબાઈ પીરસતા જાય, જેમ જેમ બોલતા જાય એમ ડાલીબાઈ પીરસતા જાય. છેલ્લે એક ઓલિયા બોલ્યા કાંઈ નહીં હાલે, તાજું હલાલ કરેલું રુધિર આપો, રુધિર. અને ડાલીબાઈ ધણી સામું જોયું, રામદેવજી મહારાજ સામું. બાપા પીરસો એ આપો એને. અને રુધિર પીરસ્યું. પછી પેગંબર ઉભા થઈ ગયા. વાલા ન્યાના મુસાફિર હતા નહીં, ઉભા થઈ ગયા કે બાપ તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર. વડા પીરનો ઇલકાબ તો પીરું પાસેથી લઈ લીધો પ્રેમથી. વાળા એ પીર પછી ગયા નથી મક્કા, અહીંયા હમાઈ ગયા. હવે ન્યા હું, હવે તો પીર અહીંયા છે. આજ પીર તો મુસલમાના હિન્દવા પીરની હિન્દવા પીરની અવાજ દાદા